કર્યું હું ના કારણ એવું જે ઉદ્ધત બોલ્યું એ કાબરે અર્જુન લૂંટ્યું અને ત્યાંથી આ કહેવત પડી કે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ સમય સમય ભગવાન નહીં મનુષ્ય ભરવાના સમયનો ઉપયોગ કરજો સમયને ધ્યાન રાખજો 58 સમય છે સમયને મૂકજો 59 વર્ષે કોઈ બાપો પૂછો 58 એક જ ડિસેમ્બરે મારે કે રિટાયર ત્યાં એને કોઈ પૂછવા વાળું નહીં હું વાત કરો યાર બગીયાથી લાઈનમાં હિંમત આપી અને બેનની વચ્ચે શું ડિફરન્સ છે કદાચ સ્વીકારી નથી શક્યો મારું સ્ટ્રેસ મારું ટેન્શન મારું ડિપ્રેશન ક્યારે રાત્રે હું કોઈને દાખલા નહીં કે તમે કઈક આડું બોલે તો સ્વીકારી કે એનો સ્વભાવ નથી રાત્રે તમે નહીં આવશે પેલો ગેજેટ ઉઈ જશે કોઈના કહેવાથી પ્રેશર બીજું ઘણા બધા એક્ઝામ્પલ મેં સ્વીકાર્યું અથવા તે બેના વચ્ચે શું ભેદ એ તમે જોયું પીજીવીસીઆઈ જમાભાઈ પીજી હમણાં પોરબંદર ગયો પેલો રાજકોટ મારે સ્વામિનારાયણ એક જનરલ મેનેજર અહીંયા મોટું એ રાખે છે મશીન રાખવાનું ડાયાબિટીસ એટલો બધો હેવી ડાયાબિટીસ છે 3-4 વખત તો લેવા પડે જનરલ મેનેજર આગળ પીજી છે અર્થમાં ગામ અર્થમાં બધી બીજી વિશે અને બીજા અને આ તકલીફ થશે એટલે તમે ભેદ સમજ્યો ને કરજો કેમ કારણ કે બધી આપણી જિંદગી બી નથી ના બી એટલે ભરતી તો થઈ ગયું કે તમારે કોઈ નામ સારવાનું સંચિત કરવાની હિસાબ થઈ ગયું અને ડી એટલે દેશ આ ગોંગોળ કરી નાખવાનું છે તમે સિંગપુરમાં સિંગાપુરમાં હોય મત તો આવવાનું છે અમદાવાદમાં તો અમરેલીમાં અને બેના વચ્ચે અક્ષર કહેવાય સી એટલે આખી જિંદગી આપણી રહી જિંદગીના 3 ચેપ્ટરમાં પહેલું છેલ્લું લખી દે અલ્પ વિરામ થાય એવું નથી વચ્ચેનું રાખી જશે બધી આખી જિંદગી સી ઉપર છે ટોટલ તમે શું બોલવું શું સાંભળવું કેવી રીતે પૈસા વાપરવા કેવી રીતે કરવા કામ કેવું બધું ચોઈસ બધું સી ઉપર છે તારો પ્રોગ્રામ ચાલુ તો અમે બોર્ડ હોય એક ભાઈ આવો કે છે વાત તમે સાચી બધું સી ઉપર છે પણ કે માત્ર પેલા અભિયાન તો બોર્ડ પર એસ ઈ નથી કે તમે બધું ઉદાહરણ તો કઈ સિવાય भगवान का दिया हुआ कभी और पर नहीं होता मैं जो तू क्या वो संकल्प नहीं होता आपको लक्ष्य से तुम दूर रखा है कि जीत का कोई विकल्प नहीं होता भगवान ने चॉइस आपकी भगवान से हमें गरीब में बात करता हूँ તમે જુઓ અને આમ આંખો આંસુ આવે ને કેટલું બધું થાય કેટલા બધા આટલું બોલે આ ગામ વિચાર પણ કેવા સારા કરો છો તમે સિવિલમાં તમે નોકરી ગંભીર નાખી તમારી ચોઈસ પગાર ઉપર નથી તો પગારથી નોકરી વાત સાવ મોટી અત્યારે શિક્ષકોના પગાર ના મૂક્યા છે કાલે 8મો પગાર પર જામ તમારે ગામ એક શિક્ષક અમારો 1,80,000 પગાર અને મેં કીધું ભણાવવા છોકરો ભણે છે ને ઓછા જ મળો આટલો પગાર પણ નહીં પડવું નથી ઘરમાં બેઠા સર્વિસ સુધારવું પૂરો એ ત્રણ જરૂર છે તત્પરતા તેજસ્વી તમારામાં કામ શીખવાની તત્પરતા સારું કામ કરવાની તત્પરતા અજાતમતા લોકો સાથે હળી મળીને રહેવાની અને તેજસ્વીતા ઓજસ હોજો કામ અને આ 3 તમને જીવનમાં આપણે સંબોધન કરવાનું વિકાસ કરવાનો કારણ તમે જેટલા તેજસ્વી જેટલા તત્પર જેટલા તાદાત્મા છે એટલું જીવનનું સફળતા થશે અને આપણે આ જીવનનું ડેવલપમેન્ટ કરવાનું છે કારણ મેં નથી પાંડુરંગ શાસ્ત્રી એક જન્મ પૂર્ણ આના 2 કલાક આ કેસરી ચલાવે છે હું પણ તમને કલાક બોલી શકું 3 શબ્દોમાં પણ તમે બધા સમજી જજો હું કહું તમે ઘરે સમજી જજો
समझने वाले को तो इशारा ही काफी है, ना समझने को ना किनारा काफी। जिन्हें आगे बढ़ना उसे चांद और सूर्य से क्या, उन्हें तो एक सितारा ही काफी। तो હું તેજસ્વી રહીશ, કલ્પના રહીશ અને તાકાત ના રાખીશ, હોસ્પિટલના બધા સભ્ય સાથે તાકાત ના રાખીશ અને તેજસ્વી રીતે કામ કરે. આ ઘણી વાત છે. ત્યારે દાદા શબ્દો યાદ રાખ્યો, કામ તો કરવાનું જ છે ભાઈ. અહીંયા કોઈનું પૂજા માટે નથી બોલાયા, મંદિરમાં બધા છે પૂજા, અહીંયા પૂજા માટે નહીં બોલાય, કામ માટે બોલાય અને કામ એટલે આવી નહીં. આ રીતે ના કરતા તો જોઈ લો તમારો ડેલી કેસ છે, ઓપ્ટિમિસ્ટિક છો, રિસ્પોન્સ અને જ્ઞાન. આ ના હોય તો જોઈ લો, કઈ ખૂટતું હોય કરવાનું. હું તમને હજી બધું પૂરા હોશ વાત નથી, એક એક સાથે તમને બરાબર સટીક જવાબ આપી શકીશ, પણ સમયની મર્યાદા છે. કરિયાનો કામનો બધા જાય છે એટલે કામ કરવાનું છે અને કામ થાય કે કામ થોડો કે થાય એટલું કઈ મોઢા પડીએ એકદમ રઘુપતિ લાલો રાજા થોડો સમય આપો. આ દેશ એની જગ્યાએ ખાસ શબ્દ કરી લો અને આ દિવસ કરીએ એટલું કામ થાય. યાર આપડે તો એટલી મીટિંગો નહીં અને તો બસ થાય કરીએ એટલું કામ થાય. થાય તો કરવાનું છે. તમને કોઈ નોકરીમાંથી કાઢવાનું નહીં, એ ફાઇનલ છે. બરાબર બહુ બધું તમારે રેકોર્ડ કરો તો કચ્છમાં તમારી નોકરી શું છે, કુદરતના ઘરમાં કરીએ એટલું કામ. સાહેબ તમે જુઓ, અમે આઈએસ પ્રોગ્રામ લેવા જો, આઈએસ આઈપીએસ બધા લેવો પીપામાં જો, મેં કીધું સાહેબ તમે કોઈ આવ્યો 6-10 જગ્યા કાલ આવી, કોઈ વિચારી ગામડામાંથી આવે છે કાર્યનો આખો દિવસ પછી વિચારે તમારે ખાલી અરજી લઈને તમારે અને એમ કે સર લાવો ખાલે તો પણ આવી જાય નફો નથી દેવો જવાનું કે દેજો કાકા તરંગાલે અરજી આપી તેમાં એટલી વિગતો ખોટે છે વિગતો પણ ના ટાઈમ થઈ ગયું. અરે ઘણા તો 5 વાગે થયા, 4 વાગે આજ તો ટ્રેન કે ટાઈમ ત્યારે તમે જુઓ ભાઈ નંબર એનો તમારો મૂળ અને રસ, આ એટલે રસ કામનો રસ નથી. અમુક પણ કામમાં આગળ આ રસ્તા કર સૌ કામ સરસ કરે, જિંદગી સરળ. અમુક લોકો કામ નિરસ થઈ જાય અને નિરસ જિંદગી સરસ કરવા કે શનિ મારા પાસે શનિ તમારા પાસે શનિ હું લેવાનું તમે જો શેઠનો રસ ટીચરો શું બધા ખબર રસ બધા તમારો હવે એ તમે રસ પીવા જો સાહેબ, રસ 10 રૂપિયા તો બેસી ગયો હોય. હવે 20 રૂપિયાનો રસ નકરો બરફ નાખીને આપણે રસ નામનો તરત આપણે કે રસ સારો આપો કેવો નાખ્યો તો નાખ્યો 20,000 રૂપિયા પગાર એમાં રસ તમે કેરીનો રસ આવ્યો અને શેક ખાટા મહેમાન જમવા રસ ફેંકી દો, શું કરો? હા ખાટા મીઠા કરો અને એક બહેનો સાસુ બધા જે ખાટા હોય આખા ઘરની પોતાની ફેરવત વાણી વર્તનની વિકાસ હિન્દી સારી થાય. આ પ્રોગ્રામ માત્ર હોસ્પિટલ પૂરતો નથી, પરિવારનો પણ પ્રોગ્રામ કે આ છોકરા બધું શીખવાનું રસ કર્યા કરો પેલા તો મારવાનું નહીં, બોલવાનું નહીં. બરફ રસમાં બરફ નાખ્યો રસ કે પપ્પા રસ આવે માતા બેટા તારે રસ આવી જોવો છે 20 રૂપિયાનો તો મેં રસ ધમકાવ કરે. છોકરાનો બાળવાની જરૂર છે, બાળવાની જરૂર નથી. એકાદ વખત છોકરાને પડીની રોટલી આપી, ગાજરનું શાક આપ્યું. મમ્મી આ તો ગાજરનું શાક તો બળેલું બેટા નહીં ખાવ એના બેટા તું ભણતો નથી, તોફાન કરે, મારું હૃદય નહીં રાખતો, મારું મન નહીં રાખતો.
તને બળેલી રોટલી ભાવતી નથી, દાજેલું શાક ભાવતું નથી, તો તારા વાણી વખતે મારું હૃદય દાજે કશું જ ના ભૂલી જશે. તમારી વિચારધારા કઈ છે? નોકરી મળી ગઈ બરાબર 100%. અને એના પછી તમારી ડિઝાયર આના પર તમારી પરફોર્મન્સ આધાર છે. સારા જ કરે કામ એવું નથી જે ગમે છે, જેથી આ થાય ગર્વ થાય, કુશળતા, મેં સારું કામ કર્યું અને કરવામાં સારી પણ સંતોષ થાય. રાત્રે ઘેર જઈને ઊંઘ્યા હતા, એક વડીલ આવ્યા હતા, એક બેન આવ્યો હતો, આજે બેન બહુ સરળ, રાત્રે ઊંઘ સારી આવે, સંતોષ થાય. અને સૌથી વધારે કે તમારી પાસે તો દિલ લુખ્યું માણસો અને ગરીબ માણસો આવશે, કિંમત માણસો આવશે, અને એની હાય ના લાગે જોજો સાહેબ. અને એની જે દુઆ લાગશે ખબર એને પણ ક્યાંથી કરી દીધી. ત્યારે સારા જન્મ પર મળે છે એવું શીખતા શીખતા હું મોટો થયો છું. આ મારી વાત નથી કરતો, આ તો મેકડોનાલ્ડના એક ડોગે કીધેલું છે ભાઈ. હું નહીં કરતો, એ શીખ્યો ને આપણે નહીં શીખ્યા. સારા હાથ ભગવાન કઈ ગયા છે તો એમાં હું જોવા જોઈએ પછી ફળ મળવાનું છે. પણ તને ઈચ્છા એ રીતે ફળ મળે, તમને એવું ફળ મળશે કે તમને આશ્ચર્ય થશે, રિયલી આશ્ચર્ય થશે. અને મારે પૂરો દાવો છે, આપણો અવસર છે, પૂરી સભાનતાથી અને પૂરી વિવેકતાથી 70 વર્ષનો મારો અનુભવ. કર્મ સારું કરશો તો ફળ મળવાનું એ સીધી વાત છે. ત્યારે ડ્યુટી કરવાની છે, આવી રીતે ડ્યુટી કરવી છે. આ એક આપણો દ્રઢ નિશ્ચય છે. સમજણ, આ સમજણ એક શબ્દ નહીં, બે છે, સમ અને જળ. સમ એટલે સરખું, જળ એટલે બે વ્યક્તિઓ જે સરખા. સમજણ ના જે સાચો છે તો બીજા બધા રાહુલ તમારા અંદર સમજણ હશે તો બધા સારા સંબંધો હશે. 5 લીટર દૂધ હોય અને દહીં જમો કે 2 લીટર મેળવા નાખો, 1 લીટર નાખો, કેટલું નાખો? 1 ચમચી. 5 લીટર દૂધમાં 1 ચમચી મેળવા નાખવાથી દૂધ જામી જતું હોય તો આપણી 80-90 વર્ષની જિંદગીમાં સમજણ રૂપી મેળવણ હોય ને તો સારી જિંદગી જામી જાય. એમ ભાવ કેવું છે. અને એક માણસ દૂધમાં 2 માણસ શું થાય? એક ગેર સમજ બીજા ભાઈ ભાઈનો ના રહે, ભાઈ બહેનની ના રહે, ભાઈ બહેનો બાબા આ એ જ ગેર સમજ ઉભી થાય. એક મચ્છર સાલા આદમી સરકાર તો યોજનાઓ કરે પણ એનો વર્ગ તો સમજો છે. માણસ ગરીબ થાય છે. આજે કેટલું તો મોંઘું થઈ ગયું છે સાહેબ, માણસ જાય. અમારા ખરોડામાં ડોક્ટર આવ્યા, બહુ સારું. એના પછી એટલો બધો પેશન્ટ બને, એટલો સરસ પેશન્ટ બને, બહુ સરસ ડોક્ટર. પૈસા પણ પૈસા આપે છે સરકાર. સમજો કેટલો બધા છે આપણે ભય લાગે છે. એ બીજો નર્સ મહેનત કરું છે આપણે કેવું નર્સ બીજી હોય ને હા એટલી બધી સરસ નર્સ છે. તમે જો તો આપણા ભય લાગે. ન્યાયી બેન છે એ આખા ગામમાં પ્રિય છે. એમ કે કામ કરવા જશે, પગાર આપે છે, સત્ય કા ના કરી દઈએ. ચાલાક રીત પાસે ચાલાકીને કોઈ બૂચ મારવા નહીં પાસે. પક્ષીઓ એક એક શરીર માણસ બનાવે અને આવા એક ઘર એવી હજો કરે. મારાથી ન થાય. આખો માળો ધ્યાન રાખજો. ડોક્ટર ની લાક્ષણિકતાઓ છે. ડોક્ટર ની આ બધું જો મારે બધા કેવું નથી. ડોક્ટરો આ જોઈ લેજો સાહેબ. આ ડોક્ટર ની લાક્ષણિકતાઓ એમાં બોલી શકું. મને જે અગર વાત કરી વેરી અન્ડરસ્ટુડ ડેડિકેશન ઓન ધ સીન કમિટમેન્ટ ટીમ વર્ક ઓવર મેનેજમેન્ટ પેશન્ટની કઈ નીડ છે એ વાત. પેશન્ટની આ નીડ છે painless accurate and immediate treatment which is economically and literally
આ થયું પેશન્ટ. આમાં કે ખામી હોય તો આપણે સુધારવાની છે. તો પેશન્ટના દરેક પેશન્ટ તમારી પેઇનલેસ, એક્યુરેટ, ઇમિડિયેટ ટ્રીટમેન્ટ મળે વિચ ઇઝ ઇકોનોમિકલી એન્ડ ન્યુટ્રલી પ્રોબ્લેમેબલ હોય. આ પેશન્ટની નીડ છે અને નીડ આપણે બધા પૂરી કરવા માટે બધા સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. 9 points better relationship patient કયા છે ડોક્ટર માટેની વાત છે. આટલી વાત છે આ 9 points. આ 9 ગ્રહો સારા હશે જ નહીં. પેલો પેશન્ટ બાય ફર્સ્ટ ટાઈમથી બોલાવ્યું હતું. મેં આમાં કિરણ હોસ્પિટલમાં બેન 12 પ્રોગ્રામ કર્યા હતા અને ડોક્ટર સાહેબ દેવરાજભાઈ જ્યારથી તમે કહી જાઓ હું પણ પેશન્ટને નામ વગર નહીં બોલું. પહેલા ક્યારે શું છે શું હોય જ તમે રાઉન્ડમાં નીકળ્યા નર્સની સાથે ડોક્ટર ખબર જ છે કયા પેશન્ટ પર દાખલા તરીકે કાંજીભાઈ સાથે જવું આપી દેવું બરાબર સારી રીતે કાંજીભાઈ કેમ છે દવા બે આપી ઓકે કાંજીભાઈ આવજો કાંજીભાઈ 3 વખત કાંજીભાઈ સાહેબે એના પછી રિસીવ ધ પેશન્ટ વિથ અ સ્માઇલ, લર્ન ટુ લિસન કેરફુલી. એના પછી એક્સપ્લેન ધ ડિસીઝ પ્રોપરલી, ડેવલપ એમ્પેથી. સિમ્પેથી નહીં, એમ્પેથી. સિમ્પથી સહાનુભૂતિ ને એમ્પેથી ને સમાનુભૂતિ. તો મારા કેવું થાય, મારી મમ્મી બીમાર કેવું થાય, આ સમજારી. એના પછી keep the patient with the patient. બસ પેશન્સ રાખજો, પેશન્ટ લાગજો. ડોન્ટ લૂઝ યોર ટેમ્પર, ડોન્ટ ક્રિટિસાઇઝ અધર ડોક્ટર. આ ખાસ ધ્યાન રાખવાનું. કદી પણ કોઈ ડોક્ટરને ક્રિટિસાઇઝ બીજા કરવાનું નહીં નહીં નહીં. બરાબર? ડિસ્કસ ધ સિરિયસ ઉપર, ડોન્ટ ડિસ્કસ. કરી લો અરે ન કહેવાય, એને ખબર છે એવું કહેવાય. સ્પષ્ટતા સ્પષ્ટતા અને સ્ટીલનો રોટો ગ્લાસ તપેલી પડતા થોડી વાયર પકડવા જો તો શું થાય, ગુજારો બંધ થઈ જાય. એક ગ્લાસ ને પણ જો તમારો હાથનો સ્પર્શ થતો તો ગુજારો બંધ થાય તો તમારા દીકરા કે દીકરીને આવી રીતે વધે એક વખત માથા હાથ ફેરવજો, સાહેબ ગુજારો પેશન્ટ નો માથા હાથ ફેરવજો અને પછી જોજો સાહેબ. ખાલી તમે જોઈને આ તો બધા ધ્યાન રાખો, તમારે સમય ના લીધે નહીં. સ્પર્શ છે. કોઈ પેશન્ટ દવા રખી દીધી બધું નહીં ખાલી ઊંચી વખત ચિંતા કરવાનો કાકા સારું. તમારું આત્મ સ્પર્શ ભગવાનના સ્પર્શ જેવું લાગશે. અત્યારે તમે જો ગમે તે હોય એક્સિડન્ટ થાય તો ભગવાન ડોક્ટર હાજર છે. ભગવાન પૂરે પણ ડોક્ટર હાજર છે. બોલો વાત સાચી કે નહીં? ઘેરથી રિટર્ન ઇમરજન્સી હોય એટલે કારણ ફટાફટ કરે ભગવાન ડોક્ટર હાજર છે. તું નહીં, ડોક્ટર. ભગવાનના સ્થાન પછી ડોક્ટર નું સ્થાન છે, પોલીસોનું સ્થાન છે. સ્પર્શ ની તાકાત તમે જુઓ. સ્પર્શ એટલે આને કહેવાય સ્પર્શ છે. આવો સ્પર્શ ટેન્ડરનેસ, ઓપ્ટિમિઝમ, અન્ડરસ્ટેન્ડિંગ, કોઓપરેશન, હ્યુમિલિટી. આમાં જે કરતો હોય તમારા જે કરતું હોય અને તમે સુધારજો. સ્પર્શ સુધારજો. અરે દીકરી દાખલા તરીકે આવે ને પિયરમાં સાસરીથી હલવાજીની મમ્મી આગળ આમ ને તેમ રો નહીં. મમ્મી ખાલી માથા બેટા તું ચિંતા કરી લે. કદાચ સાસુની ફરિયાદ કરે બધી બેટા મારા દાદીને બોલાવે ખાય બેટા શોર્ટેજ હું ના કહેતી તું વળતી ત્યાં આદત કરવાનું છે. આ રીતે ગઈકાલ કરતા વધુ સારું કામ કરે છે. ગઈકાલ કરતા સારું કામ કર્યું. ભગવાને બધાને જવાબ કારણ આ છે નારાજ હોસ્પિટલમાં કામ કરવું. દવા સરકારની, પૈસા સરકારના. તમને નામ તમારું છે આવું કે જોયું નફા ધંધો જોયો કે દવા પડ્યું તમારે શું નામ તમારું
આવું ધંધો નહીં કરે, સાચી વાત. ત્યારે वक्त पैदा करने समय क्यों नहीं आओ मुझे खुद पता है तो सोसाइटी खबर नहीं तो असीस करने में टाइम खबर नहीं क्यों जीने क्योंकि मैं किसी भी हाल में इस पल को अगले पल तक रोक नहीं पाऊंगा समय रोकाવાનો નથી અને મને वक्त कोई साथ देता है जो हम के साथ चलता है और वक्त को यूं ही छोड़ देना तो वही सुना भी है कदम कदम से आगे बढ़ काम करना ही तो कामयाबी અને શીખવા સાહેબા તને સોનો ઓછો પગાડતો તો દીકરો કોઈ મુझे कहती थी મારી મમ્મી ને મારા પપ્પાએ શીખવાડ્યું કે તો હોસ્પિટલ માં પ્રોગ્રામ રાખે તો મોટિવેશન એટલે કે મને બધું આવડે ના નહીં એસપીએસ મને બધું આવડે આવા એમબીએસ તો આવડે આ બધી મને બધું મોટિવેટેડ નહીં કરવાનું બાબા તમે થોડું ગ્લાસ ખાલી રાખજો અને બીજું મારું કામ ભાઈ પાણી હસમુખભાઈ નું મારું કામ હતું હું સાબિત કર્યું હસમુખભાઈ પાણી અને મને તરસ વાગી પીવાનું મારે હસમુખભાઈ અશ્વભાઈ પાણી મૂક્યો મેં તમારા વિચારું મૂક્યા તો તે વિકાસ તમે ક્યાં ગયા તો પીઓ ને તો જેસી ગયા કોન્ટ્રાક્ટ દેવરાજ તમે આ ગયા કોઈ હું કરું ભાઈ સમય સાથે કામ કરો પડે કેમ નથી કેમ 3 દિવસ કામ કેમ મુકેશભાઈ માર્ગમાં આ મુકેશભાઈ 4 નું બદલ હવે આ 4 દાખલાથી અત્યારે ના પીવું કાલે ના પીવું પરમદાસ ના પીવું 3 દિવસે ના પીવું તો શું કરવું પડે એનો વાંક છે આ સાહેબે એમની અંદર એમનો વાંક છે બરાબર વાંક પણ પીધું નહીં એમ મારી વાતો તમે નહીં પીવો તો ફેંકી પછી પેલી દેવરાજ નથી તેનો બાપા આવો તો ના ચાર બેન્ચ વાંચ્યા છે બે નહીં વાંચ્યા બે વાંચ્યા છે ના ના તો હવે વાંચો ઇવન આપણા સાથે મારા ભાઈ બોલો ભાઈ અમારે મનમાં લાગી आंखों सुने यार वो बहुत जहाँ नदी मिले वहाँ समंदर होता है जहाँ नदी मिले वहाँ समंदर वहाँ मछली होता है समझना चाहिए समझना खाली પટાવો પાણી આપી છે કાંઈ કરો એટલું તો કરો શું કર બેસો પાણી સરકાર ગ્લાસ લગાવો પછી એની અસર ગઈકાલે દેવરાજભાઈ કહું
અમારા ગામનું કામ એટલે કરેક્ટ એ સાહેબ પેશન્ટ પછી પાણી જેમને ઓળખ્યો તમારી એડિશનલ કરે હા એ તો સર નામ પણ તું સ્પીકરમાં તો વેદ સંવિધાન વાંચ્યું કે દેવરાજભાઈ ત્યારે મેં નક્કી કર્યું છે મારી વાત એ આવે તેના દેશા નંબર બીજું એટલે પાણી સાતો 100 રૂપિયા જો જોતામાં લોકો બધા કામ થયું છે પણ સાંભળો તો સંવેદનાની જરૂર છે સંવેદના સાહેબ આ સુરત સિદ્ધપુર જિલ્લાના ઘણા પેશન્ટોના દાદા હૃદયની સંવેદના વાંચો અને લોકો કહેશે કે ના અને ભગવાન સારું કરશે એ ગેરંટી છે ત્યારે સફળતા માટે એબીસીડી કરજેનું રોડ આ કરજે કાઢી જ નાખો એવોઇડ કરવું બાયપાસ કરવું કન્ફ્યુઝન ઘણા એવોઇડ કરતા ઘણા બાયપાસ કરતા આ કાઢી નાખો એની જગ્યાએ રોડ કરતો આ રોડ કરતો એટલે આ સિદ્ધપુર સિવિલના તમામ માણસો વાત કરશે પ્રદર્શીને રાત તમે જોડે તમે રોડ બદલાઈ જાય મેડમ રોડ રિસ્પોન્સિબિલિટી ઓનરશિપ એકાઉન્ટેબિલિટી ઓનરશિપ મારું છે હું તમને કહું ઓનરશિપ સિમ્પલ મને સાહેબ તમારે 1000 રૂપિયા છે અને તમે એનું શું કશું ના હોય જવા દે સરકાર ઘણા પૈસા શું કરો માનો કે નહીં તો આવી ત્રીજો જાય તમારા આવો ભાવ અહીંયા મારી હોસ્પિટલ છે આ મારું છે આ મારાનો ભાવ અલગ તમે બજારમાં જાઓ એટલે શાક જેને 10 ની નોટ નીચે પડી જાય તમે બેનો લેવો ના જાઓ તમે લેવો જવા દો તો તમે આ મોબાઈલ આવી જતી છે કે હું તો સેવા 10 ની નોટ પાડે નીચે નોંધો ભર બજારનો માણસ નથી દશા ઉભી જશે આ વાળી વાત છે ત્યારે હવે તમે કઈ બાબત 100% બનાવશે તો તમે જોયું તમે કહું તો બહુ બધા કેવી રીતે ઇંગ્લિશ બધી સાધુ મોટા ગમે એવા સાધુ તમારે 53%. તમે ગમે એવા સ્વામીજીઓ પાસે જજો વર્ડ વેસ્ટ તમે ગમે એવા મંદિરોમાં જશો તો મસ્જિદોમાં જશો તો નહીં થાય તમે ગમે તેવા પૈસાદાર હશો તો નહીં થાય હાઉસ નહીં થાય કાચો નહીં થાય તમારું કદાચ 100% મારા વસ્તુ નહીં થાય ડોનેશન નહીં થાય તમારા દાખલા તરીકે ભાગ છે તો એ કઈ બાબત છે બોલો મોઢું અવાજ આવે છે પોલિસીમાં બીજી ત્રીજી પણ એ સારું ગ્લાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014 વડાપ્રધાન થયા અને ત્યારે સંસદ સભ્ય ग्लास आपके लिए आधा खाली है आधा मारा है मेरे लिए नहीं लगे कि आधा पानी से भरा आधा हवा से मेरे लिए पूरा भरा અને 2014 की જે હવા ભરી છે હવા ભરને
मतलब मेरे प्यारे भाई ત્યારે આ સર્વર આજો આ ફોટો સરખા છે કેમ આ ધોરણ 2 નો એનો દાખલા વાત અહીંયા એંગલ ફેરવવાનું છે તમને નોકરી શું હોય પૈસા બીજું તમે થોડું નોકરી તો મળી વિશિષ્ટ બેનો બોલવા વિશિષ્ટ કલાક ગુસ્સા હોય તો ગુસ્સો આવે એ એંગલ ફેરવવું કદાચ મમ્મી પપ્પા કે કદાચ તમે સાસુ કીધું એંગલ ફેરવે પિયરમાં બોલી મારી દુનિયામાં બોલતી સાસુ બોલે થોડો એંગલ ફેરવો એંગલ મેં આપણે જैसे एंगल फोटो लाइक मैंने तो जॉब है अरे मैंने तो एंगल થઈ જતી એંગલ બધા एंगल पे आवाज नहीं देना यार नहीं करना दिन तो देखे यूपी बिहार में प्रोग्राम में जो आपका गुजरात में बारे जो है एक भाई क्या आपका दिवस प्रोग्राम बिकॉज़ हम कोई 9 घंटे से आपको 5 टाइम करना पड़े पूरा बात है बोल तो सुबह 9 बजे से शाम को 5 बजे तक आपने जो भी बोला सब सही लेकिन हम रहेंगे वही 3 वागे 4 वागे हम आपने जो भी बोला सब सही लेकिन हम रहेंगे वही वो ना करता और मैंने विश्वास करता है क्यों देखा है બોલો હોવાની પણ આપડે વ્હાઈટ સિદ્ધપુર તાલુકાની ઘણી બધી સેવા લડતો રહ્યો ને પણ ઘણા રોજગારનું કામ આગળ પેલાય આપણે डॉन बोलता नहीं सोच बदलो सितारे बदल गया नजर बदलो नजरिया बदल जाए अब તમે જો આ 5 એટલે આસી દેખાય છે પછી જરા પાછળ જવું પકડે હવે તમે જો આ બાજુથી જોશો તો બધા કાચા આ બાજુ જશા ચિત્ર એક જ પણ જવાબ જુદા જુદા કેમ कारण सबके दिलों का एहसास अलग होता है इस दुनिया में सबका व्यवहार अलग होता है आगे तो सब एक जैसी होती है देखने का अरे ध्यान રાખજો હોસ્પિટલ હોય ત્યારે હું ઉકેલશું કે હું સાચું ખરી હું જ સાચી આ જવ ને જમા થાય તો બધી જમા જની છે આ જવ ઉમેરા સાસુ કે હું જ સાચી દીકરાને બહુ કે હું જ સાચી જપા દેરાણી કે હું જ સાચી જેઠાણી કે હું જ સાચી જપા ચાલુ મેડમ એમ કે હું સાચી તમે કે હું સાચું જપા ચાલુ આ જપા જની છે તો કરું છું આનો ઉકેલ કે સામેની વ્યક્તિ પણ કદાચ એની સાચી હોય એટલે આપણે ડિસ્કસો આ એપ્રોચ રાખજો કારણ કે જો ક્યારે વાત નહીં કે તસો સસરણ થતે કે બતક ના પણ આ એક વાત હું સસરો દેખાતું આ શબ્દ બતક તો બરાબર આ એપ્રોચ બદલ્યો બહુ સારા છે ત્યારે બોલો તરા આજે ઘટતું હોય કરવામાં એટલા હા એના જમાનામાં છે આ બે પીડા લે તો પછી થોડા નરમ છે ભગવાને સીધું નરમ છે સુધી લે તો નખવાના
અને શાકભાજી નરમ જો સ્વભાવ કડક હોય તો સંસાર સાદા તમે જુઓ, નથી હૃદયમાં આટલું, નથી જીભમાં આટલું, નથી મગજમાં આટલું, 3 અંગોળાઈ બનાયા એટલે કે શક્તિ પસંદ નહીં थी खुदा को भगवान की इंसान है इसीलिए तो हड्डी नहीं जब ત્યારે આ મુજબ ત્યારે સ્વીકાર ભાવ હશે તો આ સ્વીકાર ભાવ આ મારે ખાસ આ તમે સ્વીકાર લેજો. સૂર્ય ઉભો ભાવ છે, સુખનું કારણ કર્મનો પ્રભાવ છે અને શાંતિનું કારણ પોતાનો સ્વભાવ છે. આપણને શાંતિ ના મળતી હોય તો આજ પછી અહીં ઉઠ્યા પછી કોઈ ન પણ બાંધવો કાઢતા નહીં. આપણું સ્વભાવ એટલી શાંતિ મળતી નથી. આ સૂર્ય પૂર્ણ લેવા હું તો મને આ તમે સ્વીકારી તો જિંદગી એટલી જીવનારી જિંદગી જેવી તેવી નથી. એ જિંદગી નથી જીने का बहाना है, जिंदगी न सासू का खजाना. ये जिंदगी तो है सीधी पूर्व दिशा का, ये जिंदगी का काम है सूरज उगाना. क्योंकि जिंदगी जवानी है, जितनी बढ़ती है उतनी घटती है. जिंदगी आपकी 70 વર્ષ થઈ ગયું ત્યારે સ્વર મીઠું મુકાને ખબર નહીં આ માન્ય જયારે ક્યારેક ઉદાસીન હાથ છે ત્યારે રાખશે પ્રોબ્લેમ આવશે, ક્યારેક ખુશીનો ભાગ છે, હસ્તનો રાગ છે આ જિંદગી. પણ છેલ્લી લાઈન આવે જોડજો અને એનો મન સમજ્યો ગોળ છે, સનાતન સત્ય આ છે. પણ આપણે તો કરેલા કર્મનો જવાબ છે. આ જે કર્મ કરવાની છૂટ આપી છે ભગવાને બધાએ કર્મ કેવી રીતે રોજ સુરત કરવો નહીં તો તમારી ચોઈસ છે. પ્રેમથી રહેવું નહીં રહેવું તમારી ચોઈસ. આનો અમલ કરવો નહીં કરવો તમારી ચોઈસ. આ ધ્યાન રાખ્યું ત્યારે આ 5 દીકરા દેખાય અને ગુણાકાર કરો તો 1 જવાબ આવે, સરળ કરો તો 5 આવે. કેવી રીતે બધા જવાબ મળે? આ સમય નથી એટલે આ ડિબેટ નો ઇસ્યુ છે. પણ ભૂવો એવું દેખવાને માનું બધા વચ્ચેથી આ અડચણો કાઢી નાખો, ચોગડીઓ કાઢો. 11,100 ક્યાં 1 જવાબ, ક્યાં 5 જવાબ. અડચણો કાઢી નાખો. આપણે ભગવાને ખુદાએ 5 11 અડચણો કાઢી નાખો. પરિવારમાં મમ્મી પપ્પા હસબન્ડ બાળકો અડચણો કાઢી નાખો. જુદા જુદા વિભાગો રાખેલા એમાં અડચણો કાઢી નાખો. રિઝલ્ટ પસંદ अपनी अपनी अपना વિભાગો છે અડચણો છે કાઢી નાખવાની. આ તેનાથી તમે જો ઉપરથી બધું ફ્રાય છે. આજે એક લેસન છે કે 2-3 વીક 5મી વાર લેસન એટલે કે આજે રાત્રે ઊંઘ્યા તો વિચાર કે ભગવાન તમારા ખુદાનું નામ લે કે ભગવાન મને મનમાં ભરી તો જીવતા આવડી ગઈ છે. પણ પોતાના અંતરાત્મા પૂછજો, પરંતુ મને મન ભરીને જીવતા કેમ નથી આવડતું આટલું પૂછજો કે મને મનમાં ભરી આને આમ કીધું, આને આમ કીધું, આને આવું કીધું, પણ મન ભરીને કેમ જીતો? ચોઈસ કઈ છે? મન ભરી જીવું કે મનમાં ભરી? મન જોઈએ છે. અને બધું તમને ખબર પડે કે જિંદગી આપણે જ થઈ જશે, આપણે જ ખબર પડે. મન ભરી જશે મનમાં ભરી દાંતમાં કદાચ તળ ભરાયેલો કાઢી નાખો શાંતિ થતી નહીં. મોરારી બાપુ ને કાઢવો પડે. જ્યાં સીધા ફટ નીકળી મનમાં ભરેલું પૂરું કાઢ્યું પથારી કરી મનમાં બધું પ્રભાત ગીત નથી આવતું. ક્યારે કોર્પોરેટ થાય તો આવી રીતે થાય પણ ના થયું નથી. ક્યારે મગજ સારા વક્તા તટસ્થ રહેવું, કાર્યક્રમ એવી શીખવાનું નથી. પહેલ થોડી બાજી કરું પૂછું આ ચાલુ કર્યું ત્યારે પણ કોન્ફ્લિક્ટ થાય તો આમાંથી જોઈ દેવતા કઈ શીખવાનું એક જવાબદારી છે. હું કઈ શીખવું અને પછી મારો બેન આ નંબર પણ છે, તમે જયારે કોઈ પૂછજો મને વાત કરી દીધો પણ ફોન કરું ફોન કરું 1.5 કલાક ન પડે કે વાતો હું બહુ મોટી કરતો હતો. So that
પોતાની ભૂલ બીજાની ભૂલ આટલું પણ માનવી જો કરે કરવું તો રોજ એના દિલમાં ભૂલ થવાની ભૂલ બેન એક મરેલો માણસ અને જે પેદા થયો નથી આપણે બેના વચ્ચે ભૂલ થવાની આપણે સુધાર जो भूल नहीं करते उसे भगवान कहते हैं जो भूल करके भूल जाए उसे नादान कहते बस जो भूल नहीं करते उसे भगवान कहते हैं जो भूल करके भूल जाए उसे नादान कहते हैं लेकिन जो भूल करके कुछ सीख जाए उसे इंसान कहते हैं आप इंसान જિંદગી નું મળી છે તો લાભ તને માણી લઉં પ્રેમ અને લાગણીથી તને સમજાવી લઉં સ્વાદ ગુસ્સાને અંકેલી લઉં સૌના રહીને લોકો યાદ કરે ને એવું સમજાય પરંતુ એવું જ લોકો ફરી માટે તમે ત્યારે कभी हंसते हुए छोड़ देती है जिंदगी कभी रोते हुए छोड़ देती है जिंदगी न पुराण सुख में न दुख में है पर जहाँ देखो हर पुराण छोड़ देती है प्यार की डोर सजाए रखो दिल को दिल से मिलाए रखो क्या लेकर जाना साथ 45,000 करोड़ रुपया होगी અને શેર બજાર નો બિંદાસ મને ટેન્શન લેતા નહીં બનાવી રાખો અને સાહેબ તાસીર બોલી પ્રજા સર્વિસ 10 नहीं आज आज हमने करना है अपने राष्ट्र वादा उम्मीद का दाखिल न छोड़ेगी आधा मैंने जो उम्मीद की प्रोग्राम करे तो બધા દેશ કામ બાકી ઉમ્મીદ સાથે કઈ તો લોકો સામે બોલો મારી ઉમ્મીદ નથી પૈસા તો તને અંદર મીટર ચાલુ કર કોળિયાનું કાંઈ ખોટું છે दुनिया कोई भी नाम दे हमें तो इसी रास्ते से ही मंदिर को कयो रास्तो अगर गोड इज सर्विस विद सर्विस विद स्माइल સરકારી વધારતું પણ રેસ્ટોરન્ટ હતો થેન્ક યુ વેરી મચ એટલે એ સુધાર એવો લાવો ને Incoming voice call from Vipul Anufsal. નોકરી કરી સારું કોઈ સેવા કરે અને આજથી સાહેબ કાલથી ફરક પડજો આપણે બોલાવીએ પણ આજે મોકો મળવાના સાહેબ ખુદ આવતે પર્સનલ એક દિવસની ફી 30,000 થી 50,000 લોકોને એટલે આપણા માટે ફ્રી ઓફ કોસ્ટ અમને કર્યું છે તો સાહેબ માટે તમારે બધાની દુઆઓ તો મળશે વધારે સૌથી જગ્યાએ જેટલો આપણે સમજ અત્યારે પીપીટી માં જે શબ્દો હતા એ ખરેખર બધા જે પેશન્ટ માટે હોસ્પિટલ માટે સર્વિસ માટે એ આપણા 70 વર્ષના અનુભવના જાતે બનાવેલું છે તો એવું કોપી પેસ્ટ ગૂગલ માંથી કર્યું નથી જાતે પોતે અનુભવમાંથી ખરેખર આપણે સંતો જેનો આભાર માનું છું થેન્ક યુ મેડમ કહી દઉં છું મારી પાસે બહુ ટોપિકો છે તમે ગમે ત્યારે મને બોલાવજો ખાલી આજ્ઞા કરજો હું આવી જઈશ એટલે તમને કેવું લાગે છે કે આવું પ્રોગ્રામ આપણે કમ્પલસરી રાખ્યું મોસ્ટ પ્રોબેબલી કે એક વખત તો પછી બીજી વખત તમે બીજાને બી કહેશો કે ના આવો એટલે એક વખત પણ લોકો આવે તો બીજી વખત પ્રોગ્રામ થાય આ
વસ્તુ શું છે જે અમે અને રજનીભાઈ જઈએ ત્યારે એકબીજા વોર્ડમાં કહીએ છીએ કે બધું તમે તમારી જવાબદારી સમજીને કરશો તો બધું સારું થવાનું છે અને એવી જ ઈચ્છા એટલે હવે મારે બી 1 વર્ષ જ થયું છે બાકી જ છે બાકી છે પણ આ ખરેખર એવી ઈચ્છા થાય છે કે 1 વર્ષ પછી જયારે હું છોડું તો એવું સિદ્ધપુર સિવિલના બધા લોકોને એવી રીતે થઈ જાય કે ના આ મારું હોસ્પિટલ છે અને મારે એના માટે કામ સાહેબમાંથી બી આપણે શીખ્યા છે 70 વર્ષની ઉંમર છે હું જો કદાચ આપણા કરતા બધા કરતા શીખ્યા છે તો બી અત્યારે એમનો જુસ્સો સ્માઇલ આ ઉંમરે બી અમને પોતે લેપટોપમાં પોતે જાતે પીપીટી બધું જાતે જ લાવે છે અહીંયા હિપ સાહેબ જાતે પ્રોજેક્ટર બી આપણે જાતે ગોઠવ્યું એટલે તમે સમજી શકો છો કે આ ઉંમરમાં બી આપણે લર્નિંગ શીખવું જગત છે અને એટલે જ હજુ આપણે પ્રાર્થના કરીએ કે બીજા 30 વર્ષ રહે અત્યારે તમે બધા આટલા શાંતિથી બેઠા છો ને જો મને 1986 મેં સુરતમાં ગયા પહેલા વખત અને મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા પાર્ટી જે તે વખત બહુ ફેમસ અમારા પ્રોગ્રામ હોય ફર્સ્ટ ફિલ્મ હોય કે વક્તાડી રાખેલો 2000 માણસો બેઠેલા બિલકુલ 3 કલાક પ્રોગ્રામ ચાલશે આપણે 10 કલાક ચાલે બધા અત્યારે પછી સાહેબ બેઠા કોઈ જોઈ તો આવે નહીં અમે બધા બેસી જતા પછી મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા પડદાના પાછળ આખો પ્રોગ્રામ તમે ઘેર જઈ શકો છો એમ આપણો પ્રોગ્રામ પૂરો થયો હાલો હા ત્યાંમાં જે વાટના હોય બે ક્યાં દીધો જેને ખરેખર બોલો શું કર્યું લાઈવ કર્યું હસો મજા આવી શું કર્યું હું ગયા હતા ચા આપો